નમસ્કાર મિત્રો, ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ગરમીનો પારો દિવસે ને દિવસે ધીમે ધીમે વધવા લાગ્યો છે. આ ઉનાળાની જેવી શરૂઆત થાય ને તેવી ઘણા બધા ભાઈઓ બહેનોને મિત્રો પગમાં બળતરાની સમસ્યા થતી હોય છે અને ખાસ કરીને રાત્રે સૂવા જઈએ ત્યારે પગમાં એટલી બધી ભયંકર બળતરા થાય કે રીતસરની પગમાં જાણે આગ લાગી હોય. જેમ બપોરના સમયે આપણે રોડ કેવા તપી ગયા હોય અને તપેલા રોડ ઉપર આપણે પગ મૂકીએ તો કેટલી ભયંકર મિત્રો બળતરા થાય, આપણે પગ મૂકી જ ના શકીએ. એવી બળતરા ઘણા બધા લોકોને રાત્રે સૂતા પહેલાં થતી હોય છે. તો એના માટે શું કરવું? તો આજના વિડીયોમાં એકદમ સિમ્પલ અને સરળ પ્રયોગ હું તમને બતાવીશ. કોઈ પણ વધારાનો ખર્ચ કરવાનો સાહેબ તમારે જરૂર નથી. આ બે વસ્તુનું તમારે પાલન કરવાનું છે. આ સાથે સાથે વિડીયોના અંતમાં એક બોનસ ટીપ પણ તમારા સાથે શેર કરીશ, જેને ખાસ કરીને ઉનાળાની અંદર તો તમારે ફોલો કરવાની જ છે. તો ચાલો હવે કયો ઉપાય કરવાનો છે તે હવે જોઈએ. તો મિત્રો તેના માટે જરૂર પડશે મુલતાની માટી, જે આપણને નજીકના કરિયાણાની દુકાનમાં તમને આસાનીથી મળી જશે. તો તમારે લઈ આવવાની છે. હવે એક તમારા ઘરે જે થાળી હોય એ થાળી તમારે લઈ લેવાની છે. તેની અંદર 3 ચમચી જેટલી મુલતાની માટી છે એ તમારે એડ કરી દેવાની છે અને થોડા ઘણા પ્રમાણમાં પાણી તમારે એડ કરી દેવાનું. એક જાડી પેસ્ટ બને, રગડા જેવું બની જાય એટલા પ્રમાણમાં તમારે પાણી એડ કરવાનું છે. વધારે પડતા પ્રમાણમાં એકદમ પાણી એડ કરીને એકદમ તમારે પાતળું નથી બનાવી દેવાનું, એકદમ ઘટ થોડું જાડું રહે ત્યાર સુધી તમારે પાણી નાખવાનું છે અને તમારે પ્રોપર તમારે હલાવીને મિક્સ કરી દેવાનું છે. હવે આ માટી, આ સાહેબ દવા તમારી થઈ રેડી. હવે રાત્રે સૂતા પહેલાં બંને પગના તળિયાની અંદર જે મુલતાની માટી છે એ તમારે આ રીતે તમારે બરોબર તમારે લગાવવાની છે અને આંગળીની મદદથી પ્રોપર તમારે 2 થી 3 મિનિટ સુધી પ્રોપર તમારે માલિશ કરવાની છે. એવું તમારે બંને પગના તળિયામાં તમારે લગાવી રાખવાની છે. 2-3 મિનિટ માલિશ કરવાની અને 10 મિનિટ સુધી તમારે રહેવા દેવાનું. જે તમારા શરીરની જે પણ ગરમી હશે ને એ ધીમે 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 શોષી લેશે. ત્યારબાદ મિત્રો 10 મિનિટ પછી તમારા પગના તળિયા છે એ સુકાઈ જશે. ત્યારબાદ પાણીની મદદથી તમારે ધોઈ નાખવાનું છે અને પગ ધોવાઈ જાય ત્યારબાદ તમારા ઘરે કોઈ રૂમાલ હોય, જે નાવાનો રૂમાલ, તેના મદદથી મિત્રો તમારા પગના તળિયા બરોબર તમારે કોરા કરી નાખવાના છે અને ત્યારબાદ પગના તળિયામાં 2 થી 3 ટીપા જેટલું તમારા દિવેલ, જેને આપણે કેસ્ટર ઓઇલ તરીકે મિત્રો ઓળખીએ છીએ, એ દિવેલના 2 થી 3 ટીપા તમારે આ રીતે તમારે લગાવવાના અને બરોબર તમારે પગના તળિયામાં આ રીતે તમારે 1 મિનિટ સુધી તમારે માલિશ કરવાની હોય બંને પગના તળિયામાં. બસ આ બંને વસ્તુ સાહેબ કરો છો ને તો જે લોકોને ઉનાળાના સ્ટાર્ટિંગમાં અને ખાસ કરીને આખા ઉનાળાની અંદર પગના તળિયામાં ભયંકર બળતરા થતી હોય ને એમાં તમને ઘણા અંશે રાહત જોવા મળશે. હવે ચિરાગભાઈ, આ તો વસ્તુ થઈ આપણે બહારથી લગાવવાની, બહારથી એપ્લાય કરવાનું, પણ કોઈ વસ્તુ તમારે ખાવી પડશે. તો હા, તો તમારે જ્યારે પણ સાહેબ તમે જમી લો, બપોરે પછી રાત્રે જમી લો, ત્યારબાદ તમારે વરિયાળીનું તમારે મુખવાસ સ્વરૂપે તમારે સેવન કરવાનું છે. અને તે વરિયાળીમાં અત્યારે સિઝન મિત્રો ચાલી રહી છે તો માર્કેટમાં આપણને લીલી વરિયાળી મળે તો એ ખાઈ શકો છો. લીલી વરિયાળી જો તમે જ્યાં રહેતા હોય એ વિસ્તારમાં અત્યારે ના મળતી હોય, સિટીમાં કદાચ ના મળે, ગામડામાં રહેતા હોય તો ક્યાંય ને ક્યાંય તમને જોવા મળી જશે, પરંતુ સિટીમાં ક્યાંય જોવા ના મળે તો કોઈ પણ કરિયાણાવાળાની દુકાને તમે જશો તો તમને વરિયાળી છે એ તમને મળી જશે. અને એમાંય જો લખનવી વરિયાળી મળે ને તો વેલ એન્ડ ગુડ છે, તેનું પરિણામ મિત્રો સારું આવે છે. તો તમારે 1 ચમચી વરિયાળીનું જમ્યા બાદ તમારા મોઢામાં મૂકીને બરોબર ચાવીને એક રસ થઈ જાય ત્યારબાદ ધીમે 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 તમારે ઉતારવાનું છે. વરિયાળીનું મુખવાસ સ્વરૂપે ટૂંકમાં મિત્રો સવારે અને રાતે જમ્યા બાદ તમારે 1 ચમચી સેવન કરવાનું છે. આ બંને વસ્તુનું સાહેબ કોમ્બિનેશન જો તમે કરશો ને તો જે પણ લોકોને ઉનાળાની અંદર ભયંકર બળતરાની સમસ્યા પગના તળિયામાં થતી હોય એમાં ઘણા અંશે રાહત જોવા મળશે. તો તમે અચૂકથી ટ્રાય કરજો અને આ વિડીયો તેવા તમામ મિત્રો, તમામ ભાઈઓ બહેનો સાથે જરૂરથી શેર કરજો કે જે લોકોને ઉનાળાની અંદર ખાસ કરીને પગના તળિયામાં ભયંકર બળતરા થતી હોય. આ સાથે સાથે મિત્રો એક બોનસ ટીપ છે, તેને પણ તમારે ફોલો કરવાની છે. એ છે તમારા બોડીને હાઇડ્રેટેડ રાખવાનું છે. એટલે કે ઘણા બધા લોકો પૂરતા પ્રમાણમાં પાણી પીતા નથી, જેના કારણે મિત્રો તમારા બોડીમાં જેટલી પાણીની જરૂરિયાત હોય તેટલી મિત્રો તમારા બોડીના અંદરથી મળતી નથી, જેના કારણે મિત્રો તમારું બોડી અંદરથી પણ ડ્રાય થતું જાય અને આ બધી સમસ્યાઓ જોવા મળતી હોય છે. તો ટૂંકમાં મિત્રો એટલું જ કહીશ કે પૂરતા પ્રમાણમાં પાણી પીઓ. 3-4 લીટર પાણીનું સેવન કરવાનું છે. વધારે પડતી ગરમી હોય તો બટરમિલ્ક એટલે કે છાશનું તમે સેવન કરી શકો છો. ટૂંકમાં તમે જ્યુસનું સેવન કરી શકો છો. લિક્વિડનું કન્ઝપ્શન ઉનાળાની અંદર વધારે રાખવાનું, જેથી કરીને તમારું બોડી હાઇડ્રેટેડ રહે અને આવી બધી સમસ્યાઓ તમારાથી 10 ફૂટ દૂર રહે.
તો આશા રાખું છું કે મિત્રો વિડીયો તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ રહ્યો હશે. તો વિડીયોને શેર જરૂરથી કરી દેજો તમામ મિત્રો સાથે. અને નેક્સ્ટ કયા ટૉપિક પર વિડીયો જોવા માગો છો અને આપ આ વિડીયો કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ. ત્યાં સુધી વિડીયો જોવા માટે આપ લોકોનો ખૂબ ખૂબ આભાર. સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનની પ્રાર્થના. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. હેવ અ નાઇસ